વડોદરા શહેરના જેલ રોડ પર પોલીસ ભવન પાસે ડ્રેનેજ મેઇન હોલમાંથી પાણી નીકળતા રોડ પર પાણીનું સામ્રાજ્ય જોવા મળ્યું હતું। વડોદરા શહેરના જેલ રોડ પર પોલીસ ભવન પાસે ડ્રેનેજ મેઇન હોલમાંથી પાણી નીકળતા રોડ પર પાણીની રેલમછેલ જોવા મળી હતી। આ બાબતની જાણ વિસ્તારના ભારતીય જનતા પાર્ટીના કાઉન્સિલર જાગૃતિબેન કાકાને થતા તેઓ તાત્કાલિક સ્થળ પર દોડી ગયા હતા અને અધિકારીઓનું આ બાબતે ધ્યાન દોરી કામગીરી કરવા સૂચન કર્યું હતું। જોકે આ પાણી ડ્રેનેજનું છે કે પછી પીવાનું શુદ્ધ પાણી તે જાણી શકાયું નથી તેમ કાઉન્સિલર જાગૃતિબેન કાકાએ જણાવ્યું હતું। બસ હું હમણાં એસએસજી હોસ્પિટલથી નીકળી રહી હતી। અહીંયા પોલીસ ભવનની સામે ડ્રેનેજની લાઇનમાંથી પાણી નીકળી રહ્યું છે। એટલે ડ્રેનેજનું પાણી આવી રહ્યું છે કે પાણીની લાઇનમાંથી આવી રહ્યું છે એ મને ખબર નથી। અધિકારીને બોલાયા છે, એ લોકો આવી રહ્યા છે। આ પ્રકારે વારંવાર થાય છે, તમને ધ્યાન દોરવું પડે છે, એના પછી કામગીરી થાય છે। અધિકારીએ એમની જવાબદારી સમજીને ધ્યાન ના રાખવું જોઈએ। હવે અધિકારીને પણ ભગવાન થોડો છે, એ જોવે ત્યારે જ કરાવે ને। આવું જેવું મેં જોયું તરત અધિકારીને કર્યું ફોન, અધિકારી જોવે તે પોતે કરી જ લેતા હોય છે। સવારે લોકો નોકરી કામ ધંધે જતા તમે બી પોતે ચાલતા આવ્યા છો ત્યાંથી, હવે એકદમ જ પાણી ઉભરાયું છે, કયા કારણોસર ઉભરાયું છે, આગળ શું ભરાયું છે એ વિષયની કોઈ મને ખ્યાલ નથી। કેટલા સમયમાં થઈ જશે શું લાગે છે? હમણાં થોડીક વારમાં થઈ જશે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।